ખોડિયાર માતાનું મૂળ સ્થળ ગુજરાતના અમરેલી જિલ્લાના રોહિશાળા ગામ છે. અહીં શ્રી ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, જે માતાનું જન્મસ્થળ માનવામાં આવે છે. આ મંદિરને ખોડિયાર માતાનું મૂળ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. મંદિર પાસે એક સરોવર પણ છે, જે ધાર્મિક મહત્વ ધરાવે છે. ખોડિયાર માતાનો જન્મ લગભગ 700 વર્ષ પહેલાં થયો હતો. માતાના પિતા મામડિયાવાળા અને માતા દેવલબા હતા. મામડિયાવાળા એક ગાય પાળતા હતા અને તેમનું જીવન ગોપાલક તરીકે વીતતું હતું. માતા ખોડિયારનું બાળપણનું નામ જજાબાઈ હતું. તેમનો જન્મ રોહિશાળા ગામમાં થયો હતો અને અહીં જ તેમનું બાળપણ પસાર થયું. એક દિવસ મામડિયાવાળા ગાયને ચરાવવા માટે જંગલમાં લઈ ગયા. ત્યાં તેમને એક અદ્ભુત દ્રશ્ય દેખાયું. એક સાપ ગાયના દૂધ પી રહ્યો હતો. આ જોતાં જ મામડિયાવાળા ગુસ્સે થઈ ગયા અને તેમણે સાપને મારવા માટે ધોકું ફેંક્યું. સાપ બચી ગયો, પણ ગાયના થડમાં ઈજા થઈ. આ ઘટના બાદ ગાય દુઃખી થઈ ગઈ અને દૂધ આપવાનું બંધ કરી દીધું. મામડિયાવાળા ખૂબ ચિંતિત થઈ ગયા. તેમને સમજાતું નહોતું કે આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું. ત્યારે એક દિવસ જજાબાઈએ, જેમને પછીથી ખોડિયાર માતા તરીકે ઓળખવામાં આવી, તેમણે પોતાના પિતાની સમસ્યા જોઈ. તેમણે ગાય પાસે જઈને થણમાંથી દૂધ કાઢવાનું શરૂ કર્યું. આશ્ચર્યની વાત એ હતી કે ગાયે ફરીથી દૂધ આપવાનું શરૂ કરી દીધું. આ ઘટનાએ જજાબાઈની દિવ્ય શક્તિનો પર્દાફાશ કર્યો. આ પછી જજાબાઈમાં અનેક ચમત્કારો દેખાવા લાગ્યા. તેમનામાં દિવ્ય શક્તિઓનો વિકાસ થયો. લોકો તેમને દેવી તરીકે માનવા લાગ્યા. તેમનું નામ ખોડિયાર માતા પડ્યું. ખોડિયાર એટલે જમીનમાંથી ઉગી આવેલી દેવી. માન્યતા છે કે માતા ધરતીમાંથી પ્રગટ થયા હતા. ખોડિયાર માતાએ પોતાના જીવનકાળમાં અનેક ચમત્કારો કર્યા. તેમણે ગરીબોની મદદ કરી, રોગીઓને સાજા કર્યા અને ધર્મની રક્ષા કરી. તેમના ચમત્કારોની કથાઓ આજે પણ ગુજરાતના ગામડાઓમાં સાંભળવા મળે છે. માતાએ પોતાના ભક્તોને હંમેશા સંકટમાંથી બચાવ્યા. રોહિશાળા ગામમાં આવેલું ખોડિયાર માતાનું મૂળ મંદિર આજે પણ હજારો ભક્તોને આકર્ષે છે. અહીં વર્ષમાં 2 વખત મોટા મેળા ભરાય છે, ચૈત્ર માસ અને શરદ પૂર્ણિમા. આ સમયે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. મંદિર પાસેનું સરોવર પણ પવિત્ર માનવામાં આવે છે અને લોકો અહીં સ્નાન કરે છે. ખોડિયાર માતા ગુજરાતની કુલદેવી માનવામાં આવે છે. ખાસ કરીને લેઉવા પટેલ સમાજ માટે તો તેમનું મહત્વ અત્યંત વિશેષ છે. માન્યતા છે કે આ સમાજના પૂર્વજોને માતાએ આશીર્વાદ આપ્યા હતા અને તેથી જ આજે પણ લેઉવા પટેલો માતાને કુલદેવી તરીકે પૂજે છે. ગુજરાતમાં ખોડિયાર માતાના અનેક મંદિરો છે, પણ રોહિશાળાનું મંદિર સૌથી પ્રાચીન અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અહીં માતાની મૂર્તિ સ્વયંભૂ માનવામાં આવે છે. માન્યતા છે કે આ મૂર્તિ કોઈએ બનાવી નથી, પણ તે પોતાની જાતે પ્રગટ થઈ હતી. આજે પણ ખોડિયાર માતાના ભક્તો તેમના નામનો જાપ કરે છે અને માતાની કૃપાથી પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવે છે. માતાનો જયકારો ગુજરાતના દરેક કોણે કોણે ગૂંજતો રહે છે. જય ખોડિયાર માતા.